ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભીંડાનું ખૂબ જ ટેસ્ટી શાક, જેનો સ્વાદ અને દેખાવ ભરેલા ભીંડા જેવો છે, પણ ભીંડાને ભર્યા વગર બનાવ્યું છે અને ખૂબ જ જલ્દી બની જાય છે. તો એના માટે મેં 250 ગ્રામ ભીંડા લીધા છે અને પહેલાં એને એક પાણીથી ધોઈ લીધા છે, એટલે એમાં રહેલો ધૂળ કચરો નીકળી ગયો છે. અને ત્યાર પછી હું એને બેકિંગ સોડામાં 5 મિનિટ માટે પલાળી રાખીશ. આમ કરવાથી એમાં જે પેસ્ટિસાઇડ હોય છે, જે જંતુનાશક દવાઓ હોય છે, એ નીકળી જાય છે. અને તમે તો જાણો જ છો, ભીંડામાં સૌથી વધારે દવા નાખેલી હોય છે. તો આ રીતે ભીંડાને સોડામાં પલાળ્યા પછી ફરી પાછા એકવાર સાદા પાણીથી ધોઈ લેવાના. તો ભીંડાને ધોઈ અને કોટન કપડાથી લૂછી લીધા છે અને હવે એનો આગળનો અને પાછળનો ભાગ પણ કાઢી નાખ્યો છે. અને હવે આપણે ભીંડાને સુધારી લઈશું. સુધારવામાં વધારે ખાસ કંઈ નથી કરવાનું, ભીંડાના માત્ર 2 ભાગ જ કરવાના છે. અને ભીંડાની સાઈઝ મોટી હોય તો વચ્ચેથી પણ કટ કરી દેવાનું. તો આ રીતે બધા ભીંડા સુધારીને તૈયાર થઈ ગયા છે. હવે ભીંડાનો વઘાર કરતા પહેલા આપણે એક કામ કરવાનું છે. અહીં મેં 2 ટીસ્પૂન ચણાનો લોટ લીધો છે અને એને આપણે કોરો જ શેકી લઈશું. ધીમા તાપે શેકવાનો એટલે બળી ન જાય. તો 2 થી 3 મિનિટમાં જ લોટ શેકાઈ ગયો છે. હવે લોટને બીજા વાસણમાં લઈ મેં એ જ પેનમાં તેલ લઈ લીધું છે. તો ભીંડાના શાકમાં થોડું તેલ આમ પણ વધારે જોઈતું હોય છે, તો મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી જીરું, થોડા મેથીના દાણા, 5 ચમચી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી હળદર ઉમેરીશું. અને ત્યાર પછી સુધારેલા ભીંડા એમાં ઉમેરી દઈશું અને ભીંડાને સરસ રીતે તેલ સાથે મિક્સ કરી અને ખુલ્લા જ થવા દઈશું. જો એને ઢાંકીશું તો થોડા ચીકણા થશે અને એનો લીલો રંગ પણ નહીં જળવાય. ભીંડાને અત્યારે આપણે 80% જેટલા ચેડવવાના છે. હવે ભીંડાને આપણે ધીમા તાપે થવા દઈએ અને ત્યાં સુધીમાં એમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરીએ. તો મસાલામાં 2 મોટી ચમચી જેટલા શેંગદાણા કાચા લીધા છે અને 1 મોટી ચમચી જેટલા તલ લીધા છે અને એને આપણે વાટી લઈશું. તમે આ વાટવાનું કામ મિક્સરમાં પણ કરી શકો છો, પણ એનો એકદમ પાવડર નહીં બનાવી દેવાનો. આ પ્રકારનું થોડું થોડું આખું રહે એ ટાઈપનું વાટી લેવાનું. હવે એક બીજી લસણની ચટણી બનાવી લઈએ, પણ જો તમે લસણ ન ખાતા હો તો આ વસ્તુ સ્કીપ કરવાની. તો એના માટે 7-8 કળી લસણ અને 2 ચમચી લીધું છે કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી મીઠું લીધું છે, જેથી બધું સરસ રીતે વટાઈ જાય. તો આ રીતે લસણની પણ પેસ્ટ બનાવી દેવાની અને આ લસણની પેસ્ટ પણ તમે મિક્સરમાં કરી શકો છો, પણ આ રીતે ખાંડીને કરવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે. અને આ લસણની ચટણી તમે વધારે વાટી અને ફ્રીજમાં મૂકી રાખો અને પછી એનો કોઈ પણ શાકમાં ઉપયોગ કરો તો એ શાકનો સ્વાદ વધી જાય છે. ચાલો, તો હવે શાકમાં મિક્સ કરવાનો મસાલો તૈયાર કરી દઈએ. તો એક મોટા વાસણમાં ઉમેરીશું શેંગદાણા અને તલનો ભૂકો, સાથે જ ઉમેરીશું શેકેલો ચણાનો લોટ. ત્યાર પછી આપણે જે લસણની ચટણી બનાવી એ ઉમેરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. તો અડધી ચમચી મીઠું લીધું છે, કારણ કે આપણે લસણની ચટણીમાં પણ મીઠું ઉમેર્યું છે. અડધી ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું, 2 ચમચી ઉમેરીશું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર ઉમેરીશું, અડધી ચમચી ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ઉમેરીશું ગરમ મસાલો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું આમચૂર પાવડર અને 3 ચમચી ઉમેરીશું ખાંડ. ખાંડ તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે ઉમેરવાની. અને આમચૂર પાવડર ન હોય તો લીંબુનો રસ ઉમેરવાનો, પણ અત્યારે નહીં, આખું શાક તૈયાર થઈ જાય પછી. અડધો કપ ભરીને કોથમીર ઉમેરીશું અને અડધી ચમચી ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ. 2 ચમચી તેલ ઉમેરીશું. ટૂંકમાં ભીંડાના રવૈયા ભરવા માટે જે આપણે મસાલો કરીએ છીએ એ મસાલો આપણે કરી દીધો. હવે બધું હાથ વડે મસળીને સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો આ પ્રકારનો સરસ ટેસ્ટી અને ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો. આ મસાલાને તમારે ફ્રીજમાં સ્ટોર કરવો હોય તો 15 દિવસ સુધી ખરાબ નથી થતો, પણ એ સંજોગોમાં તમારે એમાં કોથમીર નહીં ઉમેરવાની. આ તરફ આપણા ભીંડા પણ સરસ રીતે નરમ થઈ ગયા છે. ગેસની આંચ એકદમ ધીમી રાખી હતી એટલે આટલો સમય લાગ્યો છે, પણ જો તમે ફૂલ ફ્લેમ પર કરો તો 3 થી 4 મિનિટમાં એ તૈયાર થઈ જાય છે. હવે તૈયાર કરેલો મસાલો આપણે એની અંદર ઉમેરી દઈશું અને ભીંડા સાથે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કરવાનું એટલે એક એક ભીંડો મસાલાથી સરસ રીતે કોટ થઈ જાય. ભીંડામાં દેખાતું વધારાનું તેલ મસાલામાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે શાકને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું અને વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. પૂરી, પરાઠા, રોટલી, ભાખરી કંઈ પણ સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ટિફિનમાં લઈ જવા માટે આ એક બેસ્ટ શાક છે. અને બાળકોને પણ આ શાક તમે ટિફિનમાં આપશો ને તો બાળકો હોંશે હોંશે ખાશે. રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. અને હા, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.